સુરતના માંગરોળ તાલુકામાં વરસાદથી ડાંગરનો પાક પણ બરબાદ થઈ ગયો છે। મોટી પારડી, સાવા, લુહારા સહિતના ગામોમાં નુકસાન જતા ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી જ સુરત જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો। વરસાદના કારણે ખેડૂતોએ સૂકવેલો જે ડાંગરનો પાક હતો તે પલળી ગયો છે। ભારે પવન ફૂંકાતા ડાંગરનો ઊભા પાક જમીનદોસ્ત થયો છે। ખેડૂતોએ સર્વે કરી વળતર ચૂકવવા માટેની માંગ કરી છે। સુરત જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત છે તે કફોડી કરી નાખી છે અને તેમાં પણ ખાસ કરીને જે ડાંગર પકવતા ખેડૂત છે તેમની હાલત બદ કરતાં બદતર થઈ છે। ખાસ કરીને છેલ્લા જે એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ કહી શકાય કે જે વરસી રહ્યો છે તેને લઈને ડાંગર પકવતા ખેડૂતોને મોટું નુકસાન થયાની ભીતિ દેખાઈ રહી છે। હાલ આપણે માંગરોળ તાલુકાના સાવા ગામે છે, દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે ડાંગર હતું અને કપાઈને તેને પછી અહીં સુકાવવા માટે મૂકવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને લઈને આ ડાંગર તમામ છે તે પલળી ચૂક્યું છે। જગતનો તાત કહી શકાય તે ખૂબ દુઃખી થઈ રહ્યો છે। જેમ તેમ કરીને આ ડાંગર બચાવવા માટે તેને હાલ છે તે પાલ ઢાંકી પ્લાસ્ટિક ઓઢાડી અને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ઓલપાડ તાલુકાની પણ આ જ પરિસ્થિતિ છે, માંગરોળ તાલુકાની પણ આ જ પરિસ્થિતિ છે। ખેડૂત કરે તો શું કરે બિચારો, અને કઈ રીતે એક તરફ જે વેપારીઓ છે તેમણે પણ ડાંગરની ખરીદી બંધ કરી દીધી છે। જે સહકારી મંડળીઓ છે ત્યાં લાંબી કતારો છે તે ડાંગરના ટેમ્પા ટ્રેક્ટરોની લાગી છે। ખેડૂત બિચારો જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ હાલ છે તે પેદા થઈ છે। આપણી સાથે સાવા ગામના તમામ જે ડાંગર પકાવતા ખેડૂતો છે તે અહીં ઉપસ્થિત છે। સીધા તેમની સાથે જ વાત કરીશું। જે નામ જણાવો આપનું। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન। જી, માંગરોળ તાલુકામાં હાલ તમે પરિસ્થિતિ જોઈ રહ્યો છો કે શેરડીની ખેતી કરતા હતા આ વિસ્તાર, પરંતુ ડુક્કરના ત્રાસના કારણે શેરડીની ખેતી નફાકારક ન થવાના કારણે લોકો ડાંગરની ખેતી તરફ પડ્યા। પરંતુ છેલ્લા સતત 2 વર્ષથી ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ જમી રહ્યો છે અને આ માહોલમાં જે ખેડૂતોએ લગભગ 55થી 60% ડાંગરની કાપણી ચાલુ થઈ ગઈ છે અને ખેડૂતોનો તૈયાર માલ ખરીમાં છે અને તેના ઉપર જ્યારે છેલ્લા સતત વરસાદ વરસી રહ્યો છે અઠવાડિયાથી, એના કારણે ખેડૂતોના ઊભા પાકનું ભયંકર નુકસાન થયું છે। નુકસાનનો આંક તો જ્યારે સર્વે થાય ત્યારે જ ખબર પડશે, પરંતુ ખેડૂતોના 6 મહિનાની મહેનત પાણીમાં જતી રહી છે અને ખેડૂતોનો રોટલો છીનવાયો છે। ત્યારે અમે સરકારશ્રી પાસે એટલી જ અપેક્ષા રાખીએ જ કે આ નુકસાન જે છે એ નુકસાનનું સર્વે કરવામાં આવે અને એનું વળતર ચૂકવવામાં આવે। બિલકુલ, ખેડૂતો વળતરની માંગ તો કરી જ રહ્યા છે, પરંતુ લગભગ જે રીતે અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે, લગભગ ગત વર્ષે જે નુકસાન થયું હતું તેનું પણ ખેડૂતોના જણાવ્યા અનુસાર વળતર નથી મળ્યું। જી, આપનું નામ? સંજયસિંહ ગોહિલ, ખેડૂત। ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન જે અમે ડાંગર બનાવ્યું હતું એનું પણ સરકારશ્રી તરફથી સર્વે કરવામાં આવ્યું, પણ આજ દિન સુધી છેલ્લા 8 મહિના થઈ ગયા પણ 1 રૂપિયો પણ ખેડૂતના ખાતામાં આવ્યો નથી। આ વર્ષે પણ કમોસમી વરસાદને લીધે ખેડૂતના ડાંગર હજુ ખેતરમાં ઊભા છે, જેટલાનું કપાઈ ગયું છે એ લોકોના અત્યારે પાદર પર છે। તો તેમાં પણ તમે વરસાદને લીધે જોઈ શકો છો કે આ ખરેખર ખેડૂતને કેટલું મોટું નુકસાન છે અને સરકારશ્રીને એવું કહેવા માંગે છે કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવા માંગીએ છીએ, પણ અમને તો નથી લાગી રહ્યું। છેલ્લા ઘણા સમયથી ખેડૂતને થયેલા નુકસાનનો 1 રૂપિયો સરકાર આપતી નથી અને આ ચોમાસા ડાંગરના નથી આપ્યા તો ઉનાળા ડાંગરના નુકસાનની તો અમારે આશા જ કોની પાસે રાખવી? જો કુદરત ખેડૂત સાથે રિસાયો હોય તો પછી હવે આશા ખેડૂત કોની પાસે રાખે? કેટલું નુકસાન અહીંયા જે ડાંગર સુકાવેલું છે, કઈ રીતે નુકસાન, ક્યારે વરસાદ ચાલુ થયો? વરસાદ છેલ્લા 1 અઠવાડિયાથી છે અને આજે સવારના 7 વાગ્યાથી વરસાદ જે ધોધમાર પડી રહ્યો હતો અને અમે લગભગ નહીં હશે તો પણ અમારા ગામમાં 400થી 500 ને આજુબાજુના ગામમાં થઈને 1000થી 1200 વીંગા ડાંગરની વાવણી થયેલી હતી। એમાંથી 500થી 700 વીંગા જેવી કાપણી થઈ છે। 500-700 વીંગા હજુ ખેતરમાં ઊભું જ છે હાલમાં। ઊભું જે ડાંગર છે તેમાં નુકસાન છે? ઊભા ડાંગરમાં પણ વરસાદને લીધે બધું ડાંગર જમીનદોસ્ત થઈ ગયું છે અને આ વરસાદને કારણે હવે એમાં પાણી ભરાવાથી દાણો સળગી જવાની ફૂલ ભીતિ છે। જો એ પણ નહીં કપાય તો ખેડૂતને પૂરેપૂરું નુકસાન, જે ખર્ચો કર્યો છે તે પણ હાથમાં આવે એવું લાગતું નથી। બિલકુલ, શું કહેશો, કઈ રીતનો વરસાદ ડાંગરના પાકને કેટલું અને અન્ય પાકોને કેટલું નુકસાન? અત્યારે જોવા જઈએ તો 10 દિવસથી અમે ખેતરમાં પડેલા ને પાથરેલા રહી ને આ શરીરની પણ અમે કાળજી રાખી નથી ને આટલી મહેનત કરીને અમારી મહેનત ફક્ત 1 કલાકની અંદર પાણીમાં ધોવાઈ ગઈ છે। આ માર સહન કરે એ ખેડૂત જ કરી શકે। ખેડૂતની ઉપર જે માર પડે છે ને એનો કુદરતી જે માર છે તેનો તો અમને કંઈ વાંધો નથી, એ તો અમે પ્રકૃતિની સાથે કરીએ, પણ સરકાર આને પણ ખરેખર
સિરિયસ થઈને ખેડૂતોને મદદ કરે એવી અમારી લાગણી છે. બાકી અમે તો કુદરત પર છોડી મૂક્યું છે.